હંમેશા થાકેલું લાગે છે અને ટેસ્ટ કરાવો તો બધા રિપોર્ટ ઓકે આવે છે. શું તમારામાં આવું થઈ રહ્યું છે? અગર હા, તો આજના આ વિડીયોમાં હું તમને એક એવી ટેસ્ટ કહેવાની છું જે કદાચ તમે નહીં કરી હોય, પણ આ ટેસ્ટ બહુ જ અગત્યની છે અને તમારે તમારા રેગ્યુલર બ્લડ ટેસ્ટમાં આને ડેફિનેટલી ઇન્ક્લુડ કરવી જોઈએ. ઘણી ખરી વખતે જ્યારે હું પેશન્ટ જોતી હોઉં છું ત્યારે પેશન્ટની સાથે આવેલું કોઈક રિલેટિવ હોય તો કે ડૉક્ટર, મારા ફેમિલીમાં અમને હાર્ટનો પ્રોબ્લેમ છે, તો શું મને આવું રિસ્ક થઈ શકે? અને ઘણી વખતે આપણે એમ વિચારીને ડરતા રહેતા હોય કે મમ્મી પપ્પાને તો આ તકલીફ છે, મને ન આવી જાય તો આવી સિચ્યુએશનમાં આપણે શું કરાય? તો એના માટે બહુ જ સિમ્પલ એક બ્લડ ટેસ્ટ છે જે હું તમને આજના આ વિડીયોમાં કહેવાની છું. જો અગર તમે કરશો અને જો અગર એને તમે વ્યવસ્થિત રીતે રાખશો તો તમને આમાંથી આવતી ઘણી ખરી બીમારીઓથી તમે બચી શકો છો. કઈ છે એ ટેસ્ટ, કેવી રીતે કરાય, શું એનું નોર્મલ રિઝલ્ટ હોવું જોઈએ અને શું કરવું જોઈએ અગર આમાં વધારો આવ્યો હોય તો, એ બધા જ વિશે આજે આપણે વાત કરવાના છે. નમસ્તે દર્શકો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર. હું છું તમારી હોસ્ટ ડૉક્ટર તન્વી મયુર પટેલ, મુંબઈથી. થાઇરોઇડના પેશન્ટ હું એટલા વધારે જોઉં છું અને થાઇરોઇડના જ્યારે પેશન્ટની હું ટેસ્ટ કરાવું તો એમાં એક ટેસ્ટ મારા પેનલમાં હોય જ, એ છે હોમોસિસ્ટીનની ટેસ્ટ. પેશન્ટ જ્યારે મારી પાસે પહેલી વખત આવ્યું હોય તો વિચારે કે ડૉક્ટર, આ ટેસ્ટ શું છે, શેના માટે છે આ ટેસ્ટ? અને ઘણી ખરી વખતે લોકો વિચારમાં પડી જાય કે આ ટેસ્ટ થાઇરોઇડની તો નથી, તો કેમ કરાવવી જોઈએ? તો હોમોસિસ્ટીન શું છે અને એની ટેસ્ટ કેવી રીતે થાય અને શું કરવી જોઈએ એના જ વિશે આજે આપણે વાત કરવાના છીએ. ઓકે, તો સૌથી પહેલાં હોમોસિસ્ટીન શું છે? જે પણ આપણે ખાવાનું ખાઈએ છીએ એમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ફેટ છે, હે ને? હવે આ જ્યારે પ્રોટીનની વાત કરીએ તો જ્યારે આપણી બોડીમાં પ્રોટીન ડાયજેસ્ટ થઈ જાય, મેટાબોલાઇઝ થાય, તો એમાંથી ઘણા બધા નાના અમાઇનો એસિડ્સ બની જાય છે અને એમાંથી એક અમાઇનો એસિડ છે જેનું નામ છે મિથિયોનિન. ઓકે, હોમોસિસ્ટીન જે છે, જ્યારે આ મિથિયોનિન ફર્ધર મેટાબોલાઇઝ થાય તો એમાંથી બનતું એક બાય પ્રોડક્ટ છે. ઓકે, તો હોમોસિસ્ટીન કંઈક બહારથી નથી આવતું. હોમોસિસ્ટીન બને છે આપણા બોડીમાંથી જ. આ બહુ અગત્યનો પોઈન્ટ છે. જ્યારે હોમોસિસ્ટીનની રિપોર્ટ ગડબડ આવે ને એટલે ડૉક્ટરને સૌથી પહેલાં પૂછે, ડૉક્ટર, મેં એવું શું ખાધું છે જેનાથી હોમોસિસ્ટીન આટલું આવ્યું છે? હું શું ખાવાનું બંધ કરી દઉં? પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, હોમોસિસ્ટીન બહારથી નથી આવ્યું. હોમોસિસ્ટીન તમારા બોડીએ પોતે જ બનાવ્યું છે જ્યારે પ્રોટીનનું મેટાબોલિઝમ થાય ત્યારે. તો હોમોસિસ્ટીનનું બનવું એ બહુ જ કોમન પ્રક્રિયા છે, પણ હોમોસિસ્ટીનનું વધવું એ કોમન નથી, તમે એ સમજો. તો જેવું હોમોસિસ્ટીન વધારે આવે તો એનો મતલબ એ છે કે ક્યાંક ને ક્યાંક તમારું લિવર વ્યવસ્થિત રીતે કામ નથી કરતું. કેમ કે જે હોમોસિસ્ટીન બને ને એ આપણું લિવર એને ક્લિયરન્સ કરવામાં લાગી જાય છે, પણ લિવર એકલું ક્લિયરન્સ નથી કરતું. એના માટે એને જોઈએ વિટામિન B6, વિટામિન B12, ફોલેટ, આ 3 બહુ અગત્યના ઘટકો એને લાગતા હોય છે લિવરને, જેનાથી હોમોસિસ્ટીનનું લેવલ બેલેન્સમાં રહે. મતલબ કે જો અગર તમારું હોમોસિસ્ટીન લેવલ હાઈ છે તો ક્યાંક ને ક્યાંક તમારા લિવરમાં પ્રોબ્લેમ છે, ક્યાંક ને ક્યાંક તમારા બોડીમાં આ જે ઇમ્પોર્ટન્ટ ન્યુટ્રન્ટ એલિમેન્ટ્સ છે એની કમી છે. ઘણી ખરી વખતે મેટાબોલિઝમ સ્લો થઈ જાય ને ત્યારે પણ હોમોસિસ્ટીન વધે. અને મેટાબોલિઝમ સ્લો થઈ જાય ક્યારે? જ્યારે વ્યક્તિને હાઇપોથાઇરોઇડ હોય. એટલા માટે જ્યારે પણ અમે હાઇપોથાઇરોઇડના દર્દીઓ જોઈએ છે તો હોમોસિસ્ટીનની લેવલ કરાવવું બહુ જ જરૂરી છે. બિકોઝ આ ઇનડાયરેક્ટલી આપણને એ પણ નિર્દેશ કરે છે કે આપણું મેટાબોલિઝમ કેટલું સારું છે, આપણા બોડીના લિવરના ડિટોક્સિફિકેશન પાથવેઝ કેટલા સારા છે, આપણા બોડીનું મિથાઇલેશનનું સપોર્ટ કેટલું સારું છે. ઘણી ખરી વસ્તુઓ અમને હોમોસિસ્ટીનની ટેસ્ટથી ખબર પડી જાય છે. ઓકે, હોમોસિસ્ટીનની ટેસ્ટ કરવી કોઈ બહુ મોટી રોકેટ સાયન્સ નથી. આ સિમ્પલ સી એક બ્લડ ટેસ્ટ છે જે તમે રેગ્યુલર જ્યારે તમે બ્લડ સેમ્પલો કરવા જાઓ ત્યારે તમે કરાવી શકો છો. ઓકે,
મુંબઈ જેવા મોટા શહેરમાં જ્યારે તમે સ્પેશિયલિસ્ટ ડૉક્ટર પાસે જાઓ તો કરાવતા હોય છે, પણ જો અગર તમે આ ટેસ્ટ ન કરી હોય પહેલાં તો ડેફિનેટલી કરાવી જોજો. ટેસ્ટ કેટલી મોંઘી નથી થતી, ડિપેન્ડિંગ ઓન તમારા લોકેશન, લેબોરેટરી પ્રમાણે 600 થી 1200 રૂપિયાની રેન્જ સુધીમાં ટેસ્ટ થતી હોય છે. ફાસ્ટિંગની યુઝ્યુઅલી જરૂર નથી હોતી, બટ યુઝ્યુઅલી અમે આ ટેસ્ટ બીજી ટેસ્ટની સાથે સાથે કરાવતા હોઈએ છીએ, તો અમે ફાસ્ટિંગ રેકમેન્ડ કરીએ છીએ. અને ટેસ્ટનું રિઝલ્ટ જે છે વિધિન 24 અવર્સમાં આવી પણ જાય છે. ઓકે, તો જ્યારે હોમોસિસ્ટીન લેવલનું રિપોર્ટ આવ્યું તો રિપોર્ટનો લેવલ કેટલો હોવો જોઈએ? સી, ઇન આઈડિયલ સિચ્યુએશન એનું જે રેફરન્સ રેન્જ છે એ 5 થી લઈને 15 માઇક્રોમોલ પર લિટર હોવું જોઈએ. ઓકે, પણ એઝ અ ફંક્શનલ મેડિસિનમાં અમે ઓલવેઝ કહીએ કે લેસ દેન લેવલ 10 ઇઝ અ આઈડિયલ. ઓકે, અને જો તમારું લેવલ 15થી વધારે હોય તો ડેફિનેટલી એને હાઈ હોમોસિસ્ટીન કહીએ, અને આવી કન્ડિશનને આપણે હાઇપર હોમોસિસ્ટીનેમિયાના નામેથી ઓળખીએ છીએ. ઓકે, ઘણી ખરી વખતે હોમોસિસ્ટીન લેવલ 100થી પણ વધારે આવી શકે છે. આ ખાલી અમુક બહુ રેર ઇનહેરિટેડ કન્ડિશન્સ હોય છે જેને હોમોસિસ્ટીનુરિયા કહીએ, એમાં થઈ શકે. કાં તો તમારા કિડનીમાં બહુ જ સિવિયર પ્રોબ્લેમ હોય, કાં તો લિવરમાં બહુ સિવિયર પ્રોબ્લેમ હોય, તો આવી સિચ્યુએશન્સ આવી શકે. ઓકે, તો આ રહ્યું કે કેટલું રેન્જ હોવું જોઈએ અને કેટલું રેન્જ આઈડિયલીમાં હોવું જરૂરી છે. ઓકે, નેક્સ્ટ, હોમોસિસ્ટીન લેવલની ટેસ્ટ શા માટે આટલી અગત્યની છે? શું કરવાના એના પર આપણે આટલું ભાર આપીએ છીએ? કેમ કે હોમોસિસ્ટીન જે છે, ઓકે, એ જ્યારે વધે તો આપણા બોડીમાં ઘણા બધા નેગેટિવ ફેક્ટર્સ છે એને પ્રમોટ કરવામાં આપણને સહાયતા કરે છે. જ્યારે હોમોસિસ્ટીન વધે તો માણસને જે આપણું જે લોહી હોય એને ગાઢું થઈ જાય, જેને આપણે ક્લોટિંગ કે જામવામાં મદદ કરે છે. ઓકે, એટલે ક્લોટ થઈ જાય, અને ક્લોટ થાય તો શું થાય? અગર હાર્ટની કોઈ બ્લડ વેસલમાં ક્લોટ થયું તો તમને હાર્ટ એટેક આવી શકે, અને જો બ્રેનની કોઈ બ્લડ વેસલમાં ક્લોટ થાય તો સ્ટ્રોક કે પેરાલિસિસ આવી શકે. એટલે હાઈ હોમોસિસ્ટીન એના માટે જાણીએ છીએ. એટલું જ નહીં, હાઈ હોમોસિસ્ટીનને લીધે આપણને એ પણ ખબર પડી શકે કે એને લીધે શું આપણને શરીરમાં ઇન્ફ્લેમેટરી પ્રોબ્લેમ્સ તો નથી. કેમ કે હાઈ ઇન્ફ્લેમેશન અને હાઈ હોમોસિસ્ટીન બહુ કોમનલી કોએક્ઝિસ્ટ કરે છે, અને એ બંનેને લીધે ઓકે ઇન્ફ્લેમેશન ક્રિએટ થાય છે. અને ઇન્ફ્લેમેશન જે છે ઇઝ રૂટ ઓફ ઓલ ધ ડિઝીઝ. બધા ડિઝીઝનું અગત્યનું ઘટક છે એ છે ઇન્ફ્લેમેશન, અને એને જ ઘટાડવું એ બહુ જ અગત્યનું છે. અમુક રિસર્ચમાં એવું પણ આવ્યું છે કે વધેલું જ્યારે હોમોસિસ્ટીન હોય એને લીધે માણસને ભૂલવાની, ડિમેન્શિયા, અલ્ઝાઇમર્સ એવા ડિઝીઝ પણ થઈ શકે છે. ઓકે, એટલા માટે જ આપણે હોમોસિસ્ટીન ઉપર ધ્યાન દઈએ છીએ. નેક્સ્ટ, કયા કયા એવા લોકો છે જેનામાં હોમોસિસ્ટીન લેવલ હાઈ આવી શકે? સૌથી પહેલાં, જો અગર તમે વેજીટેરિયન છો તો એવા વ્યક્તિઓમાં સર્ટેન ન્યુટ્રિયન્ટ ઓછા હોય છે, ખાસ કરીને વિટામિન બી કોમ્પ્લેક્સના ન્યુટ્રિયન્ટ. તો એવી કન્ડિશનમાં લીવર વ્યવસ્થિત કામ નહીં કરી શકે અને હોમોસિસ્ટીન ક્લિયરલી પાસ નહીં થઈ શકે. ઓકે, સેકન્ડલી, અગર જો તમને હાઇપોથાઇરોઇડ છે, PCOS છે, કાં તો પછી ડાયાબિટીસ છે, એવી બીમારીઓ છે તો પણ થઈ શકે. બહુ વધારે પ્રોસેસ ફૂડ છે, કે પછી તમે બહુ વધારે લાઇફસ્ટાઈલમાં સ્મોકિંગ છે, કે પછી તમારું દારૂનું વ્યસન છે, બહુ વધારે કોફીના પીણા પીતા હો તો પણ આ પ્રોબ્લેમ્સ પોસિબલ છે. બિસાઇડ્સ દેટ, એક એવી જેનેટિકલી રેર ઇનહેરિટેડ કન્ડિશન છે જેમાં તમારા બોડીમાં જીન્સમાં કંઈ પ્રોબ્લેમ આવે છે જેને હોમોસિસ્ટીન્યુરિયા કહી શકે, જ્યાં બોડીમાં હોમોસિસ્ટીનનું ક્લિયરન્સ વ્યવસ્થિત નથી થતું. તો આવી અમુક મેડિકલ કન્ડિશન્સ છે જેમાં આ પ્રોબ્લેમ્સ હાઈ થઈ શકે. બિસાઇડ્સ દેટ, હાઇપોથાઇરોઇડ, લિવરના પ્રોબ્લેમ, કિડનીના પ્રોબ્લેમ, આ બધી સિચ્યુએશનમાં હોમોસિસ્ટીન લેવલ વધી શકે છે. તો જો તમે આ હોમોસિસ્ટીનની ટેસ્ટ કરી હોય અને રિઝલ્ટ તમારી પાસે હોય તો વેરી ગુડ. તમે રિઝલ્ટ નીચે કોમેન્ટ બોક્સમાં લખજો. હું કોશિશ કરીશ તમારું રિઝલ્ટ વાંચી અને એનો જલ્દીથી જલ્દી જવાબ આપું. અને જો બાય ચાન્સ અગર હોમોસિસ્ટીન હાઈ થઈ ગયું તો ગભરાવાનું પણ નથી. એને ઠીક કરવા માટે બહુ જ સિમ્પલ લાઇફસ્ટાઇલ ચેન્જીસ તમે કરી શકો છો. સિમ્પલ ડાયટ ચાર્ટ છે જે તમે ફોલો કરી શકો છો, જેનાથી તમારા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. અને શું છે એ ડાયટ ચાર્ટ, એના વિશે મેં એક અલગ વિડીયો બનાવ્યો છે. એ વિડીયોમાં તમે જોડાજો, તમને ખબર પડશે કે શું ડાયટ ચાર્ટ ફોલો કરવું જેનાથી હોમોસિસ્ટીન તમે રેગ્યુલર લાવી શકશો અને દવા વગર ખાવા પીવામાં ચેન્જીસ કરીને. ઓલરાઈટ, આપણે પાછા મળશું
એ વિડીયોમાં આપણે હોમોસિસ્ટેન વિશે ફર્ધર ડિટેલમાં ડિસ્કશન કરશું. ત્યાં સુધી તમે તમારા સ્વાસ્થ્યનો ખ્યાલ રાખો. નમસ્તે.